નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ મોંઘવારી સતત 5મા મહિને અત્યારે હાલ તો વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ને તેની સાથે આજની વાત કરવામાં આવે તો જે પ્રમાણે જથ્થાબંધ ફુગાવામાં અત્યારે હાલ તો જે 12.94%ની અત્યારે હાલ તો ટોચે જોવા મળી રહ્યો છે અને સાથે 6 માસની સર્વોચ્ચ સપાટી અત્યારે રિટેલ ફુગાવો પણ જોવા મળી રહ્યો છે. આખી પરિસ્થિતિમાં એક જ સવાલ થતો હોય છે કે જ્યારે પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ અને તેને કારણે જે કોઈ પણ વસ્તુને અત્યારે હાલ તો જે ઉત્પાદન કરવાનું હોય તેના રો મટીરિયલ્સમાં જે પ્રમાણે ભાવ વધારો થઈ ગયો અને ત્યારબાદ આ ફુગાવો વધ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ફુગાવાને ક્યાંક અટકાવવા માટેના પ્રયત્નો તો હાથ ધરવામાં આવવા જોઈએ, પરંતુ તેની સાથે ફુગાવો વધવાને કારણે આરબીઆઈના વ્યાજદરમાં પણ ક્યાંક નહિવત ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારની જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોંઘવારીએ માજા મૂકી છે અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવને અત્યારે હાલ તો કેવી રીતે કંટ્રોલમાં લાવવા તે એક સૌથી મોટો સવાલ છે. કારણ કે એક બાજુ જે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા તો વલણ અપનાવવામાં આવ્યું છે, પરંતુ તેની સાથે રાજ્ય સરકાર દ્વારા હવે કેવું વલણ અપનાવવામાં આવે તે પણ અત્યારે હાલ તો અત્યંત મહત્વનું બની રહ્યું છે. સાથે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાજ્ય સરકાર, જે ગુજરાત રાજ્ય સરકાર છે તે કેબિનેટની બેઠકમાં પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવો પર રોક લગાવી શકે છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. કેબિનેટની બેઠકમાં જે પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સાથે જે અત્યારે હાલ તો મોંઘવારી વધી રહી છે તેને લઈને કયો મહત્વનો નિર્ણય લેવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું. તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, પ્રેરકભાઈ શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને હેમાંગભાઈ રાવલ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ડૉક્ટર કિશોર ભાનુશાળી આપને પૂછવા માંગીશ. મોંઘવારી સતત વધી રહી છે, ક્યાંક અત્યારે હાલ તો 5મા મહિને ઉત્તરોત્તર મોંઘવારી વધી ગઈ છે અને ફુગાવામાં અત્યારે હાલ તો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 6 મહિનાની સર્વોચ્ચ સપાટીએ અત્યારે હાલ તો ફુગાવો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? યજ્ઞભાઈ, જ્યાં સુધી ફુગાવાનો સવાલ છે, આ નવા નંબર કોઈ મોટા નંબર નતા, પણ ધારણા કરતા થોડા વધારે નંબર આવ્યા છે. મોટી મોટી એજન્સીઓ જે અંદાજ લગાવી રહી હતી એ 5% ની આજુબાજુનો અંદાજ હતો, પણ એના કરતા ઘણા આગળ નંબર પહોંચી ગયા છે. 6.3 આપણો રિટેલ ફુગાવો અને 12.4 ઉપરનો આપણો જે હોલસેલનો ફુગાવો છે એ ખરેખર બહુ મોટો નંબર છે. અને એના કરતા બી મહત્વનું છે કે આ જે વણથંભી જે વણઝાર છે કિંમતોના વધવાની, એ નજીકના ભવિષ્યમાં ક્યાં પણ કાબુમાં આવે એવી શક્યતા બિલકુલ નથી. કેમ કે ફુગાવો બે કારણથી થાય, એક ડિમાન્ડ સાઇડથી હોય અને એક સપ્લાય સાઇડથી હોય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચોખ્ખું કહી દીધું કે આ ફુગાવો જો સપ્લાય સાઇડથી છે એટલે અમે કશું ખાસ કરી શકીશું નહીં. એટલે અને આ જે મેઇન ફુગાવો છે એ સપ્લાય સાઇડ ડ્રિવન છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકડાઉનની અને અસરના કારણે જે પુરવઠો બજારમાં આવવો જોઈએ એ પહોંચ્યો નથી, એના કારણે ભાવ વધી રહ્યા છે. અને એનાથી પણ અગત્યની બાબત એ છે કે ફુગાવામાં અસર કરતા પરિબળોમાં કઈ વસ્તુનો ફુગાવો વધારે છે. આજે તમે એડિબલ ઓઇલની જે વાતો કરીએ તો 38% ઉપરનો વધારો છે. ફૂડ ઇન્ફ્લેશન પણ એટલું છે, ફ્યુઅલ ઇન્ફ્લેશન પણ એટલું છે. અને જેમ તમે કીધું એ રીતે પેટ્રોલ ડીઝલના જેમ ભાવ વધે છે તો એની અસર દરેકે દરેક વસ્તુના ભાવ વધારા પર થવાની છે. એના કારણે ખાસ કરીને જે મધ્યમ વર્ગ છે એ પીસાઈ રહ્યો છે. અને નજીકના ભવિષ્યમાં અર્થતંત્રને જે ગ્રોથ ટ્રેજેક્ટરી પર લઈ જવાની જે સરકાર વાત કરે છે, એમાં અર્થતંત્રમાં સરકારે ક્યાંક ને ક્યાંક પૈસા પંપ કરવાની વાત છે. અને જ્યારે પૈસા પંપ કરવામાં આવશે ત્યારે ફરી માંગ વધશે. એટલે એક તરફ પુરવઠો ઘટી રહ્યો છે અને બીજી તરફ જો માંગ વધશે તો ફુગાવો હજુ વધશે, જો સરકાર કોઈ આંકડા નિર્ણય લઈને ન કરે તો. કિશોરભાઈ, ફુગાવામાં વધારો થઈ રહ્યો છે, આપણે એ માનીએ છીએ કે ના અત્યારે કે ફુગાવામાં વધારો થયો છે, પરંતુ તેની સાથે વધારો અત્યારે ઘટાડી તો શકાય નહીં, એકદમ ડાયરેક્ટ તો એને ડાઉન ના કરી શકાય, પરંતુ તેને સ્ટોપ કરવા માટેનું કોઈ એક સાધન ખરી કે ના તેના કારણે ક્યાંક હવે સ્ટોપ થઈ શકે છે? જે અત્યારે જે પ્રમાણે કહી શકાય રિટેલ ફુગાવો 6.3%ની આસપાસ જે રહ્યો છે એને ત્યાં સ્ટોપ કરી શકાય, તેને લઈને કોઈ આમ પ્રાવધાન ખરી કે ના જે રીતે માંગ વધારવામાં આવે અથવા તો તેની સામે ડિમાન્ડ એન્ડ સપ્લાય બંને સિમિલર કરવામાં આવે તે રીતે?
જો ક્યાંક ને ક્યાંક આ જે ફુગાવો છે ને સપ્લાય ડ્રીવન છે, પુરવઠા ડ્રીવન છે, એટલે તમારે ક્યાંક ને ક્યાંક પુરવઠો બજારમાં વધે એના માટેના પ્રયત્ન કરવા પડશે. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક તમારે જે ઇકોનોમિક ગ્રોથ વધારવાની વાત છે, કે જો ઇકોનોમિક ગ્રોથ સસ્ટેન છે, કેમ કે આપણા ઇકોનોમિક ગ્રોથના આંકડા પણ કંઈ ઉત્સાહજનક આવ્યા નથી, એટલે જો ઇકોનોમિક ગ્રોથ વધે છે તો ફુગાવો ઘટશે. એટલે એ ક્યાંક ને ક્યાંક બેલેન્સ, કેમ કે માંગમાં તો તમે કશું કરી શકવાના છો નહીં, માંગ તો હજુ બોટમ ઉપર તળિયે છે, કેમ કે લોકો પાસે પૈસા નથી. જ્યારે ખરીદ શક્તિ આવશે ને માંગ પણ વધશે તો ઇન્ફ્લેશન હજુ વધારે થઈ શકે છે. એક તરફ તમારે માંગને પણ બેલેન્સ કરવું છે, પણ મહત્વની બાબત છે પુરવઠો, વધુ પડતો પુરવઠો બજારમાં કઈ રીતે આવે એના માટે તમારે જે ઇન્ડસ્ટ્રીઝ છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો છે, એને ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવું પડશે. મોટા ભાગના ઉદ્યોગો આજની તારીખમાં 50% કરતા પણ ઓછી કેપેસિટી ઉપર કામ કરી રહ્યા છે. હવે તમારે એ લોકોને 70% 80% પ્રોડક્શન કેપેસિટીમાં લઈ જવા હશે તો તમારે એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહક નીતિ ઘડવી પડશે. બિલકુલ, સવાલ એ છે કે અત્યારે જ્યારે પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ છે તેની સામે જે અત્યારે તો ખાદ્યાન્ન ચીજ વસ્તુઓ છે, શાકભાજી, દરેકના ભાવ વધી રહ્યા છે. સરકારે કોઈ ત્વરિત અત્યારે તો એક્શન લેવી એ ઘણું જરૂરી બની ગયું છે. હેમાંગભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? અત્યારે જે આ મોંઘવારી છે, હકીકતમાં ડોક્ટર કિશોરે જે કીધું એ બિલકુલ સાચી વાત છે કે આ જે મોંઘવારી છે એ સરકાર કાબુમાં લઈ શકતી નથી. અને ખાસ આ જે સરકાર, હમણાં મારા મિત્ર પ્રેરકભાઈ છે એ તરત જ એટલું સરસ રીતે, કારણ કે પોતે સીએ છે એટલે પોતાના ક્લાયન્ટને, કોર્પોરેટ ક્લાયન્ટને સમજાવતા હોય ને એમ જનતાને સમજાવવા માટે એવા બધા હમણાં આંકડાઓની માયાજાળ રચશે ને કે આપણને તેવું જ લાગશે કે આપણે વિશ્વના સૌથી મોટા દેશ સ્વિટ્ઝરલેન્ડની અંદર રહી રહ્યા છે. પરંતુ જે હકીકત છે એ હકીકત, આ સરકાર બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર, આવા સૂત્રમાં આવી હતી. જ્યારે આ સૂત્ર બોલ્યા હતા ત્યારે મોદીજી એના જ 1 મહિના પહેલા એવું બોલ્યા હતા कि देश में पेट्रोल और डीजल की बढ़ती कीमतें जो है वो सरकार, ये निकम्मी दिल्ली की सरकार है और ये सरकार की नाकामी का प्रतीक है. तो जो नरेंद्र मोदी साहेब એ વખતે સરકારની નાકામી કહેતા હોય તો અત્યારે પેટ્રોલ ને ડીઝલના વધેલા ભાવ એ શું સરકારની નાકામી નથી? અરે આપણે જે વાત કરીએ છીએ કે પહેલા તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે કે મોંઘવારી છે. મારા ભારતીય જનતા પક્ષના પ્રવક્તા સંદીપ પાત્રાથી લઈને પ્રેરક શાહ સુધી પહેલા તો એ સ્વીકારતા જ નથી. ગીતામાં લખેલું છે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો હોય તો પરિસ્થિતિનો પહેલા સ્વીકાર કરવો પડે. આપ જ્યાં સુધી પરિસ્થિતિનો સ્વીકાર નહીં કરો, અને ડોક્ટર કિશોર ભાનુશાલીએ બહુ સારી વાત કરી કે ઇકોનોમિકલ ગ્રોથ વધવો જોઈએ, પણ સરકારે ઇકોનોમિકલ ગ્રોથ ઉપર ધ્યાન માત્ર આપવાને બદલે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ માટે રાહુલ ગાંધીએ ન્યાય યોજના આપી હતી કે ગરીબોના ખાતામાં 72,000 સુધીનું કેશ ડોલ જાય. અત્યારની પરિસ્થિતિ એ છે કે જે રીતે ડોક્ટર કિશોર ભાનુશાલીથી લઈને બધા જ જે શાસ્ત્રીઓ છે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આગળના દિવસોમાં હજી વધવાની છે. આના માટે માત્ર ને માત્ર એક ઉપાય એ છે કે તમે બજારની અંદર ગરીબો અને મધ્યમ વર્ગીયો માટે કેશ ડોલ આપો, અને કેશ ડોલ દ્વારા જ બજારમાં માંગ ઊભી થશે, અને માંગ ઊભી થશે તો ડિમાન્ડ આવશે, ડિમાન્ડ આવશે તો સપ્લાય, અને એની ચેન આખી બનશે. મારે છેલ્લે એક વાત કરવી છે કે આવું જ્યારે આવા ડોક્ટર એડ કરો, એક મિનિટ, તમે કેશ ડોલની વાત કરો છો તો ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ કહેશે કે આમાં 20 લાખ કરોડ આપ્યા છે આત્મનિર્ભર પેકેજ તરીકે, તો તેના લઈને આપ શું કહેશો? એ 20 લાખ કરોડ દોસ્ત, એ 20 લાખ કરોડ જો આપ્યા હોત તો આપણા બજેટની અંદર 20 લાખ કરોડનો ખર્ચો બતાવી શક્યા હોત. આ બજેટમાં એનો કોઈ ખર્ચો નથી, ગયા બજેટમાં નથી. આ 20 લાખ કરોડ એ છે જેમ લોકોના ખાતામાં 15 લાખ આવશે ને એ પ્રમાણેના 20 લાખ કરોડ છે. એના ઉપર જનતાએ આશા ના રાખવી જોઈએ, કારણ કે આજ ભારતીય જનતા પક્ષના એમના નાણામંત્રી છે, એમને પૂછવામાં આવ્યું કે ડુંગળીના ભાવો વધી ગયા, હે હું તો ડુંગળીને લસણ ખાતી નથી. આવો એક ઉદ્ધર જવાબ આપ્યો. એમના એ જ અત્યારે હમણાં થોડા સમય પહેલા છત્તીસગઢના મિત્ર, એમના જે ભારતીય જનતા પક્ષના પૂર્વ મંત્રી હતા, એમણે એમ કીધું કે જે લોકોને મોંઘવારી વધારે લાગતી હોય એમણે ખાવા પીવાનું બંધ કરી દેવાનું, એમણે પેટ્રોલ ભરાવાનું બંધ કરી દેવાનું. ટૂંકમાં હાથ ઊંચા કરવાની વાત છે. અર્થશાસ્ત્રીઓ રઘુરાજન થી લઈને
જેટલા લોકો છે એ દરેક લોકો કહી ચૂક્યા છે કે ભાઈ અત્યારે તમારે કેશ ડોલની વાત કરવી પડે, અને ખાસ કરીને મોંઘવારીની વાત હોય તો મોંઘવારી લોકોને સ્પર્શે છે. આજે ટીંડોળા 100 રૂપિયા કિલો હોય એ જ્યારે ગૃહિણી લેવા જાય ત્યારે ખબર પડે. ખાલી કોંગ્રેસની સરકારમાં 400, 500, 600 નો તેલનો ડબ્બો આવતો હતો, એ આજે 3000 રૂપિયા, 2800 રૂપિયા થઈ જાય. અને મગફળીનું ઉત્પાદન આખા દેશમાં સૌથી વધારે ગુજરાત કરે છે. છતાં પણ આ પરિસ્થિતિ હોય ત્યારે મને એવું લાગે છે કે આ સરકારની નાકામી છે અને સરકારની નિષ્ફળતા છે. અને સરકાર પેટ્રોલ ડીઝલના ભાવથી લઈને કોઈ પણ પ્રકારની મોંઘવારી હોય એની અંદર કોઈ પણ પ્રકારના પગલા લેવામાં અસક્ષમ રહી છે. અને ખાસ મારે કહેવું છે કે નરેન્દ્ર મોદીજી અહીંયા મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે કીધું હતું કે મને 15 પૈસાનો બહેનો પોસ્ટકાર્ડ લખે. એ પોસ્ટકાર્ડની કિંમત પણ અત્યારે 50 પૈસા થઈ ગઈ છે. એટલે મોંઘવારી દરેક જગ્યાએ વધી ગઈ છે અને સરકાર જોડે ઇકોનોમિકલ ગ્રોથના આંકડાઓ $5 ટ્રિલિયન ની વાતો કરે છે, પરંતુ એમના મીંડા પણ એમને ખબર નથી. એવી પરિસ્થિતિ અત્યારે છે અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એકદમ તળિયે પહોંચી ગયું છે. છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધારે બેરોજગારીનો દર હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. ઓકે પ્રેરકભાઈ, ક્યાંક સરકાર અત્યારે હાલ તો મોંઘવારી અટકાવવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2 વર્ષની સરખામણીમાં 79% જેટલું રિટેલ વેચાણ અત્યારે હાલ તો ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રિટેલ ફુગાવો પણ વધ્યો છે, જથ્થાબંધ ફુગાવામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેની સાથે રો મટીરિયલના ભાવમાં વધારો થતાં ક્યાંક ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. શું કહેશો આપ? યજ્ઞભાઈ, આજે ઇન્ફ્લેશનના આંકડા આવ્યા છે, એમાં 2 ભાગ પડે છે, એક WPI અને બીજા CPI. WPI એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે, તમે વાત કરી કે 12.94%, અને બીજું આવે છે CPI, જેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય છે, કે જે 6-6.5% વચ્ચે છે, જે સીધા રિટેલ લોકોને અસર કરે છે. પરંતુ આમાં સૌથી અગત્યની બાબત એ છે કે વેજીટેબલનો ઇન્ફ્લેશન 1.92% નેગેટિવ આવ્યો છે. એટલે કે વેજીટેબલનો ઇન્ફ્લેશન એટલો નથી વધ્યો. ફૂડ ઇન્ફ્લેશન એમાં જુઓ તો 5.01% આવ્યો છે. પરંતુ ફૂડ ઇન્ફ્લેશન અને પેટ્રોલિયમ, આ બેના ઇન્ફ્લેશનના કારણે ઓવરઓલ નંબરે વધારે આવ્યા છે. અને એની અંદર પર્ટિક્યુલર ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ. હવે પેટ્રોલિયમ પ્રોડક્ટની વાત કરીએ તો મેં અગાઉ પણ અહીંયા કીધેલું છે કે એના 3 કોમ્પોનન્ટ પડે છે. એક એનો બેઝિક પ્રાઇસ, બીજો સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ અને ત્રીજો સ્ટેટ ગવર્મેન્ટનો. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ એ કોઈ પણ પેટ્રોલનો જે ભાવ હોય ત્યારે એટલો ને એટલો રહેતો હોય છે, પરંતુ સ્ટેટ ગવર્મેન્ટનો જે વેટ હોય છે એ પર્સન્ટેજ ઉપર હોય છે. એટલે જેમ પેટ્રોલનો ભાવ વધે તો એનો ભાવ બી વધતો હોય છે. અત્યારે મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં સૌથી ઓછો, જો આખા દેશમાં સૌથી ઓછો પેટ્રોલ ઉપર વેટ લેતું હોય તો ગુજરાત સરકાર લે છે. અને અત્યારે હમણાં થોડીક વાર પહેલા તમે પણ વાત કરી કે કદાચ કેબિનેટમાં નિર્ણય લેવામાં ઉપર છે ગુજરાતની અંદર કે ઓછામાં ઓછો વેટ લે છે, છતાં પણ એમાં ઘટાડો કરવાના છે. કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાન અંદર આખા દેશમાં હાઈએસ્ટ 36% વેટ લે છે, વત્તા ₹1.5 રોડ ડેવલપમેન્ટ સેસ લે છે. અને મહારાષ્ટ્ર સરકાર એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેસ બી લે છે વેટની ઉપર, હાઈવે લીકર બેન સેસ બી લે છે અને સરચાર્જ બી લે છે. એટલે ચોક્કસ હેમાંગભાઈએ મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં પેલા ગુજરાત જેટલો ભાવ કરાવી દે પછી વાત કરી શકે. હવે જો બીજી વાત કરીએ તો આપણા ત્યાં જે ઇન્ફ્લેશનના નંબર જે ઊંચાય છે એનું મુખ્ય કારણ એ છે કે આપણા ત્યાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન ઓછું નથી થયું. આ વખતે આઝાદી પછીનું હાઈએસ્ટ 305 મિલિયન ટન ઉત્પાદન થયું છે, પરંતુ જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણા ત્યાં જે ક્રૂડ છે એ બી 82% ઇમ્પોર્ટ થાય છે. અને જે તેલ, જે એડિબલ ઓઇલની જે વાત કરી કિશોરભાઈ સાહેબે, એ બી આપણે 62% જેવું ઇમ્પોર્ટ કરીએ છીએ. એ પછી સોયાબીન હોય, સૂરજમુખી હોય કે પામ ઓઇલ હોય, આ જે સોયાબીન છે તો એ સૌથી વધારે આર્જેન્ટિના ઉત્પાદન કરે છે, પરંતુ ત્યાં આગળ જે બિગ ડ્રાઉટ આવ્યું એના કારણે 97% ત્યાં ઉત્પાદન ઓછું થયું છે. અને એના કારણે ત્યાં યજ્ઞભાઈ એક જ મિનિટ વાત પતાવી દઉં. બહુ આંકડાઓ નહીં, તમે આંકડા બતાવી રહ્યા છો. 2 મિનિટ શાંતિ રાખો. જી પ્રેરકભાઈ, ક્યાંક તમે આંકડામાં ના જવું હોય તો હું સિમ્પલ તમને કહી દઉં કે ઇન્દિરા ગાંધીજીએ આસનસોલની સભામાં કીધું હતું કે મોંઘવારી એ વિકાસ માટે અનિવાર્ય પાસું છે. એટલે કોંગ્રેસનો તો મોંઘવારી બાબતે જ બોલવાનો હક નથી. અને જે કેશ ડોલની વાત કરે છે, ડોક્ટર મનમોહન સિંહનું નિવેદન હતું કે પૈસે પેડ પે નહીં યુક્તે. 10 વર્ષ એ લોકો સત્તામાં હતા, 72,000 નહીં 36,000 લોકોના ખાતામાં આપ્યો હતો, એની જગ્યાએ 12 લાખ કરોડના તો કરપ્શન કરી ગયા. આજે આખું પરિવારે જે તમે જુઓ તો એ જમાનત ઉપર છે. પછી સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, રોબર્ટ વાડ્રા હોય, એ સમય ત્યારે આવ્યો છે કે જ્યારે એમણે લોકોના પૈસા ખાધા છે.
હેમાંગભાઈ પ્લીઝ તમારો તમે વારો આવે ત્યારે તમે બોલજો. અત્યારે મોંઘવારીની વારો આવે ત્યારે ચર્ચાને બીજી બાજુ ડાયવર્ટ કરી રહ્યા છો પ્રેરકભાઈ. મોંઘવારી ઉપરની જ ચર્ચા પ્રેરકભાઈ કરો, તમારી please. જોડે મોંઘવારીનો જવાબ નથી એટલે તમે બીજી બાજુ ડાયવર્ટ કરી રહ્યા છો આને. તમારા CR પાટીલ ઉપર કેટલા કેસ છે અને કેવી ખેપ મારતા હતા આખી દુનિયાને ખબર છે. તમારા ગૃહમંત્રી અત્યારના જે છે એ તડીપાર હતા એ પણ બધાને ખબર છે. એટલે મહેરબાની કરીને આવા બધા છે ને નિમ્ન કક્ષાના આરોપો કર્યા કરતા પહેલા આપણે જે શાકભાજી, પેટ્રોલ અને બાકી બધાના ભાવ છે એને વધારો. અને તમારી એક વાતને હું અહીંયા બિલકુલ જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમે એવું કીધું કે કેન્દ્રનો હેમાંગભાઈ એટલે એમને ઘટાડવાના નહીં, કોંગ્રેસનો ઘટાડવાના. બધામાં વધારવામાં જ રસ છે. હું કોંગ્રેસને એ તો જ જે કહું છું મોંમાં કે હોય છે, ભાઈ મુખમાં હું એ જ કહું છું બગલમાં તમને છુરી અત્યારે જે વાત વધારવામાં જ કરું રસ છું છે. અને તમારા હું રોબોટ એ વાડરે કેટલાક ખેડૂતોની પ્રેરકભાઈને જમીન મારે એ પચાવી સમજાવવું એની છે કે ચિંતા કરો. પ્રેરકભાઈ તમે સાહેબ પ્રિયંકા એવું કે વાડરે છે ભાજપને મર્યાદા સોનિયા ગાંધી પ્રેરકભાઈ એવું કે છે અત્યારે ચર્ચા વિચારણા નથી કરવી. બહારના ઉપર ડિપેન્ડ છે પણ ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન કોંગ્રેસ સૌથી વધારે છે. શા માટે એક ગુજરાતની મિનિટ, અંદર તેલનો એક ભાવ મિનિટ, એક મિનિટ, હેમાંગભાઈ, હેમાંગભાઈ, પ્રેરકભાઈ, હેમાંગભાઈ, એક મિનિટ, પ્રેરકભાઈ. મગફળીના તેલનો ભાવ શા માટે વધતા રહે છે? પ્રેરકભાઈ, હેમાંગભાઈ, ઓકે, હેમાંગભાઈ. તો દેશની અંદર કોનું શાસન છે એ પણ તમારે જોવું ખેડૂતોની પડે. જમીન પચાવી કેન્દ્ર પાડનાર સરકાર રોબોટ કોની વાડરે છે? પ્રિયંકા કેન્દ્ર વાડરે સરકાર કહો નિષ્ફળ કે છે. 12 લાખ તમને આપણે અત્યારે મુશ્કેલી મોંઘવારી પડે ઉપર છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, કોઈ પણ બીજા મુદ્દા ઉપર નહીં. એક મિનિટ, પ્રેરકભાઈ, હેમાંગભાઈ. કે પ્રેરકભાઈ એવું કહે છે કે ભાઈ અમે કેન્દ્ર સરકારનો ટેક્સ વધાર્યો નથી, તો બિલકુલ ખોટું છે. કેન્દ્રીય કર, પેટ્રોલનો કર એ 2014 માં 16% હેમાંગભાઈ, હતો અને હેમાંગભાઈ. અત્યારે 37% છે. એટલે પ્રેરકભાઈની વાત બિલકુલ ખોટી છે. એમને પેટ્રોલનો કર વધારેલો છે એ બિલકુલ ખોટી વાત છે. અને જો તમે ઇન્ડિયન ઓઇલ કંપની આપણી જે છે એ ભૂટાનની અંદર અને ભૂટાનમાં 62 રૂપિયા હેમાંગભાઈ, પ્રેરકભાઈ, એક મિનિટ, નરેન્દ્ર મોદીની હેમાંગભાઈ, પ્રેરકભાઈ, અત્યારે મુખ્ય મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે અત્યારે હાલની શું પરિસ્થિતિ છે તેને લઈને. એક મિનિટ, ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, કોંગ્રેસે શું કર્યું, દરેક લોકો જાણે જ છે. પણ અત્યારે હાલ મારો સવાલ એક જ છે પ્રેરકભાઈ આપને, કે જ્યારે મેં કિશોરભાઈને પણ, એક મિનિટ કિશોરભાઈ, હું આવું છું તમારી જોડે, મેં કિશોરભાઈને પણ એ જ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે રિટેલ ફુગામાં આટલો બધો વધારો થઈ રહ્યો છે, જથ્થાબંધ ફુગામાં આટલો બધો વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે એક એવો નિર્ણય લેવો જોઈએ કે વધારો ના થાય. ચલો, ઘટાડો પણ આપણે એટલો જલ્દી નથી કરી શકવાના અર્થતંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો, પણ તેને એક જગ્યાએ સ્ટોપ કરવો એ ઘણો જરૂરી છે. ઉત્તરોત્તર વધારો થાય, છેલ્લા 42 દિવસમાં 24 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. તેને એક જગ્યાએ સ્ટોપ કરવો એ ઘણો જરૂરી છે અને તેના માટે સરકારે પગલાં લેવા એ પણ જરૂરી છે. પ્રેરકભાઈ, આપની વાત સાચી છે કે પેટ્રોલનો ભાવ વધ્યો છે, પરંતુ તમને કદાચ ખ્યાલ હશે કે જે રીતે અત્યારે ગુજરાત સરકાર નિર્ણય લેવા જઈ રહી છે એવું બાકીના રાજ્યોએ પણ કરવું પડે. આજે પહેલા એવું હતું કે રાજ્યોએ વેક્સિનનો ખર્ચો કરવાનો હતો, હવે વેક્સિનનો ખર્ચો બી કેન્દ્રએ પોતાની ઉપર લીધો છે 45,000 કરોડનો. તો રાજ્યો પાસે એ બી થઈ જાય. બીજું એટલે પ્રેરકભાઈ, બધું રાજ્યો ઉપર જ છોડી દેવાનું, કેન્દ્રએ કંઈ નહીં કરવાનું, એવું છે? કેન્દ્ર કરે છે. આ વેક્સિનનો ખર્ચો છે ટોટલ 80,000 કરોડનો છે, એ બી કેન્દ્ર કરે છે. એ તો આપવું જ પડે, મહામારી છે એટલે કેન્દ્ર એ તો ખર્ચો કરવો જ પડે. હું વાત કરું છું મેં પેટ્રોલ ડીઝલના મોંઘવારીમાં ક્યાંક ઘટાડો કરવા માટે કેમ કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય ના લે? તમે રાજસ્થાન અને મહારાષ્ટ્રની વાત કરે, ચલો ગુજરાત સરકાર તો તરાલ વિચાર રહી છે, તે રીતે તમે કહી રહ્યા છો, પરંતુ જ્યારે કેન્દ્ર કોઈ એક મહત્વનો નિર્ણય લે તો એ દરેક રાજ્ય સરકાર માનવાની જ છે અને ક્યાંક તેની ઉપર કોઈ નિર્ણય પણ વાતચીત કરીને ક્યાંક લેવાનો છે. તો કેન્દ્રે અત્યારે તો મહત્વનો નિર્ણય લેવો એ ઘણો જરૂરી છે ઇકોનોમીને લઈને. યજ્ઞભાઈ, તમે અત્યારે શરૂઆતમાં જણાવ્યું કે સેન્ટ્રલ એક્સાઇઝના કેન્દ્ર આટલા લે છે, પરંતુ 15માં ફાઇનાન્સ કમિશન પ્રમાણે કેન્દ્ર જેટલા લે છે એમાંથી 42% રાજ્યોને જાય છે. એટલે કેન્દ્ર સરકારને તો એકચ્યુઅલ 18 રૂપિયા જ મળે છે. બાકીના બધા રાજ્યો, એટલે રાજ્યોને વેટેજ મળે છે, કેટલાક રાજ્યો સરચાર્જ લે છે, પ્લસ એમને કેન્દ્રમાંથી જે અનુદાન મળતું હોય છે એ બી મળે છે. તો રાજ્યની જવાબદારી છે કે એમણે સૌથી પહેલા ભાવ ઓછા કરવા જોઈએ. અને જ્યારે આપણે મહારાષ્ટ્ર રાજસ્થાનની વાત કરીએ તો ગુજરાત કરતા 10-12 રૂપિયા વધારો હોય તો ખૂબ મોટો ભાવ વધારો છે. અને તમને બી એની ચિંતા રહે. આ ચેનલ છે મુંબઈમાં પણ એટલી જ જોવાય છે જેટલી ગુજરાતમાં જોવાય છે. તો ત્યાંના લોકો બી ઈચ્છતા હશે કે ગુજરાતની અંદર જેટલો ભાવ, આજે મુંબઈની અંદર 103 રૂપિયા ભાવ વધારો પહોંચી ગયો. અબ બી હાલ મને અત્યારે વોટ્સઅપ પર એક જણનો મેસેજ આવ્યો આપની ચેનલ જોઈને. તો વસ્તુ એ છે કે જ્યારે એ પ્રકારના રાજ્ય સરકાર નિર્ણય લેશે તો સ્વાભાવિક રીતે લોકોને એમાંથી રાહત થશે. અને બાકી કેન્દ્રએ જ્યારે કરવાનું હોય છે તો કેન્દ્રએ 81 કરોડ લોકોને
ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા અને ઘઉં અને 1 કિલો ચણા અને દાળ એ પહેલા બી 8 મહિના માટે ને અત્યારે દિવાળી સુધી આપ્યા છે. અચ્છા, ઓકે. કેન્દ્રએ આયુષ્માન ભારત યોજના લઈને 5 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ બી ફ્રી આપે છે. જન ઔષધિ કેન્દ્ર ખોલી અને 70 થી 90% સુધીની દવા પણ કેન્દ્રએ જ સસ્તી કરી આપી છે. અને કોંગ્રેસના સમયમાં મહિલાઓના સેનેટરી પેડ ઉપર બી સર્વિસ ટેક્સ હતો, એમાં એને નાબૂદ બી છે, એ આ કેન્દ્ર સરકારે કર્યો છે. અને જન ઔષધિ કેન્દ્રો પર સેનેટરી પેડ બી 1 રૂપિયાની અંદર વેચાતો હોય એ બી આ જ સરકારમાં થયું છે. ઓકે, પરફેક્ટ. ઓકે. હેમાંગભાઈ, આપ છેલ્લે શું કહેશો? ત્યારબાદ હું કિશોરભાઈ જોડે જાઉં. જી હેમાંગભાઈ, છેલ્લે ટૂંકમાં શું કહેશો? મારે તો એ જ કહેવું છે કે જ્યારે કેન્દ્ર સરકાર 2014માં કોંગ્રેસની હતી રિક્વેસ્ટ છે કે તમે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ગુજરાત જેટલો પેટ્રોલનો ભાવ કરાવો, પછી તમે મોંઘવારીની ડિબેટમાં પ્રેરકભાઈ, તમારી ગાડી લઈને તમારે રાજસ્થાન ને મહારાષ્ટ્રના બોર્ડર ઉપર પેટ્રોલ ભરાઈ આવજો, ઓછો થાય એટલે વાંધો નથી. પણ તમારી જે વાત ઓકે પ્રેરકભાઈ, પણ હું જે મને એક જ મિનિટ આપજો, મને એક જ મિનિટ આપજો. એમણે તમે ચેનલના માધ્યમથી વિનંતી તો કરો, તમે ચેનલના માધ્યમથી અશોક ગેહલોતજીને વિનંતી તો કરો. તમે ચેનલના માધ્યમથી તમે તમારે નરેન્દ્ર મોદીને સમજાવો, તમે ચેનલના માધ્યમથી તમે નિર્મલા સીતારામનને સમજાવો. પ્રેરકભાઈ, મારી જોડે ઘણો સમય ઓછો છે. પ્રેરકભાઈ, એક મિનિટ પ્રેરકભાઈ, તમે બહુ એક્સાઇટેડ થઈ ગયા છો. ઓકે, હેમાંગભાઈ, તમારા મોઢા ઉપર સ્પષ્ટ ચિહ્નો દેખાઈ રહ્યા છે. આને હેમાંગભાઈ, છેલ્લે ટૂંકમાં શું કહેશો? મારે કિશોરભાઈના જે વ્યૂઝ જાણવાના છે. એક મિનિટ પ્રેરકભાઈ, હેમાંગભાઈ, શાંતિથી ચર્ચા વિચારણા નથી કરતા. એક મિનિટ હેમાંગભાઈ, છેલ્લે ટૂંકમાં શું કહેશો? મારે કિશોરભાઈના વ્યૂઝ લેવાના છે. મારે એટલું જ કહેવું છે કે મનમોહન સિંહની સરકારમાં માત્ર 16% કેન્દ્રીય પેટ્રોલ ઉપર કર હતો અને એ વખતે પણ 42% રાજ્યોને આપતા હતા. આ એમની સરકારની નાકામી છે. છેલ્લા 7 વર્ષની અંદર બિલકુલ અત્યારે 37% કર છે. અત્યારે 37% કર છે અને તમે લોકોએ 20 લાખ કરોડ રૂપિયા જનતાના ખંખેરી લીધા છે. 20 લાખ કરોડ ખંખેરી લીધા છે. અને તમે ગેસના બાટલા 400 ના 900 કરી નાખ્યા. માટે કોઈ સંસાધનો ઉપલબ્ધ નથી રાખ્યા. અચ્છા, ઓકે તોડી નાખી. હેમાંગભાઈ, ઓકે. કિશોરભાઈ, મારો સવાલ સૌથી પહેલો તો આપને એ છે કે મેં જે રીતે કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ક્યાંક મહત્વનો નિર્ણય લેવો એ જરૂરી છે. ચોક્કસથી પ્રેરકભાઈએ કહ્યું કે રાજ્ય સરકાર જો વેટ સરચાર્જની દરેકમાં જો ઘટાડો કરે તો પણ ક્યાંક અત્યારે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે. આપનું મંતવ્ય શું છે તેમાં? મારા મતે બંને મુદ્દા, એક તો પેટ્રોલ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ટેક્સીસ ઘટાડવા અને બીજું કેશ ડોન, એ બંને આજની તારીખમાં સરકાર માટે અઘરું છે. કેમ કે સરકારનું બજેટ ઓલરેડી 18 લાખ કરોડ ડેફિસિટમાં છે. સામે તમારે ડિસઇન્વેસ્ટમેન્ટનું ટાર્ગેટ થવાનું જ નથી. એટલે સરકાર પાસે એ જગ્યા જ નથી કે જેમાં એ સરકાર આ કંઈ કરી શકે છે. એટલે એમાં સરકારની પોતાની મર્યાદા છે. હવે પ્રશ્ન એવી આવે છે કે જ્યાં તમે ત્યાં પેટ્રોલના ભાવમાં તો તમે ટેક્સમાં ઘટાડો કરી શકવાના છે જ નહીં. ઇન્ટરનેશનલ ભાવ તમારા વધવાના છે અને હજુની પરિસ્થિતિ જોતા હજુ ભવિષ્યમાં વધવાના જ છે. એટલે ત્યાં સરકાર ખાસ ન કરી શકે. બાકી તો ચર્ચા ચાલે છે કે પેટ્રોલને આપણે જીએસટી માં લઈને આવીએ તો ઘણો બધો ફાયદો થાય, પણ એ સરકાર માટે આજની તારીખમાં શક્ય બિલકુલ છે જ નહીં. એટલે સરકારે જે કામ કિશોરભાઈ, કયા કારણોસર શક્ય નથી? મુખ્ય કારણ એ છે કે સરકાર પેટ્રોલને જો જીએસટી માં લઈને આવો છો તો જીએસટી ના ટેક્સ પ્રમાણે ટેક્સ ઘટી જાય, પેટ્રોલના ભાવ ઘટી જશે. પણ સરકારની બજેટ બનાવેલું છે 18 લાખ કરોડની ઓલરેડી તમારી આ વર્ષની ફિસ્કલ ડેફિસિટ છે. એ 18 લાખ કરોડની ફિસ્કલ ડેફિસિટ એને તમે ક્યાં ફિલ કરશો? એટલે સરકારનું બજેટ જ એ રીતે બનેલું છે કે જેમાં એક પ્રકારે સરકારે બજેટ બનાવતી વખતે માર્જિન રાખવાનું છે. સરકારે માર્જિન નથી રાખ્યું. ત્યાં સરકારે જાતે પોતાના હાથ બાંધી દીધા છે. ત્યાં સરકારની પોતાની મર્યાદા છે. કિશોરભાઈ, તમે એમ કહી રહ્યા છો કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ ક્યાંક હવે કેવા પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવે તેને લઈને સવાલ યથાવત છે. સાથે જીએસટીની અંદર લાવવામાં આવે નહીં, અત્યારે હાલ તો એટલું શક્ય નથી, પરંતુ તેની સાથે જે રીતે ગુજરાતના નાણામંત્રી તો એમ કહી રહ્યા છે કે કદાચ પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવી પણ શકાય છે. હવે તે શક્ય છે કે નહીં તે પણ એક સવાલ છે. પરંતુ તેની સાથે પેટ્રોલ ડીઝલ, ખાદ્યાન્ન ચીજ વસ્તુઓ અને તેની સાથે જે મોંઘવારી ઉત્તરોત્તર વધી રહી છે,
મારો એટલે કે નિર્માણ ન્યૂઝનો પણ એક સવાલ છે ને તેની સાથે દરેક સામાન્ય પ્રજા એમ કહી રહી છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં મહેરબાની કરીને મોંઘવારી ઘટાડો, કારણ કે અત્યારે હાલ કોરોનાને કારણે લોકોની પાસે અત્યારે હાલ પણ રૂપિયા નથી. ક્યાંક લોકો ખરીદી કરવા જતા હોય છે તેમને પણ એટલી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. લોકો જે પ્રમાણે જે ક્વોન્ટિટીમાં લેતા હતા ને તેના કરતાં અત્યારે 50% ઓછા તે ક્વોન્ટિટીમાં ખરીદી થતી હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. લોકો જે પ્રમાણે પહેલાં 2-2 લીટર પેટ્રોલ પુરાવતા હતા, પણ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે ક્યાંક 100 રૂપિયાનો પેટ્રોલ પુરાઈને પણ અત્યારે હાલ તો દિવસ નીકાળતા હોય ને તેવું પણ લાગી રહ્યું છે. એટલે આ મોંઘવારીની જે અત્યારે હાલ માર જે સહન કરવાનો વારો ગુજરાત રાજ્યની અને તેની સાથે ભારતની જે સમગ્ર પ્રજાને તો આવ્યો છે. હવે તેમાંથી ક્યારે બહાર નીકળવામાં આવશે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, દરેક રાજ્ય સરકારો ક્યારે મહત્વનો મળીને બેઠકમાં એક નિર્ણય લેશે અને તેની સાથે આ મોંઘવારીને ઘટાડવા માટેના પગલાં લેશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે પ્રેરકભાઈ, કિશોરભાઈ અને હેમાંગભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.